ઉપાધ્યાય છે। હું વેજલપુર વિસ્તારમાં સ્થાનિક આગેવાન છું। મને 2 વર્ષ પહેલાં આ લોકોની ફરિયાદ મળેલી કે ભાઈ લોકલ બિલ્ડ જે છે મેહુલ પટેલ જે સિદ્ધિ બિલ્ડર્સની એજન્સી છે એ અમને હેરાનગતિ કરે છે, લાઇટના કનેક્શનને બધું કાપી નાખે બરાબર। એના અનુસંધાનથી 2 વર્ષથી હું એમની જોડે છું। હાલમાં સિદ્ધિ બિલ્ડર્સ લગભગ 90% લોકોએ મકાન ખાલી કર્યા છે। આ લોકોએ બિલ્ડરે સરકારી મકાન છે એવું કહી અને મકાન ખાલી કરાવડાયા છે, પણ એકચ્યુઅલી આ મકાન સરકારી નથી, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના છે। એટલે લગભગ 90% મકાનો ખાલી થઈ ગયા છે, બીકના માર્યા લોકોએ કરેલા છે અને 20 થી 25 મકાનો અત્યારે ખાલી છે। હવે બિલ્ડર એન કેન પ્રકારે 2 વર્ષથી આ લોકોને માનસિક ત્રાસ આપી રહ્યા છે। ગટરના કનેક્શન કાપી નાખે છે, લાઇટના કનેક્શન કાપી નાખે છે અને હેરાનગતિ ખૂબ કરે છે। હમણાં બી એને કામ ચાલુ કર્યું છે, ક્યાંય કોઈ બોર્ડ નથી મારેલું, કોઈ બિલ્ડરનું બોર્ડ નથી, પણ આ લોકોના ઘરની બાજુમાં ખાડા ખોદ્યા છે, ત્યાંથી ગટરના કનેક્શન કાપી નાખ્યા છે, ગંદુ પાણી ત્યાં બહાર નીકળતું હોય છે। આ રીતે કોઈ પણ પ્રકારે આ 20 થી 25 જે રહીશો ત્યાં હાજર છે એને હેરાન કરવા માંગે છે અને કોઈ રીતે એમને ત્યાંથી ખાલી કરી નાખે એના માટેના પ્રયત્ન કરે છે। એના માટે લોકલ રહીશોએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રેરા, માનવ અધિકાર એ બધી જગ્યાએ ફરિયાદ કરેલી છે। ઇવન પોલીસ કમિશનરને બી ફરિયાદ કરી છે, મ્યુનિસિપલ કમિશનરને બી ફરિયાદ કરેલી છે, પણ કોઈ બધા જાણે એક થઈ ગયા હોય અને એકમેક થઈ અને આ લોકોને હેરાનગતિ ચાલુ ને ચાલુ છે। આપણી માંગણી એવી છે કે આ માનવ અધિકાર છે, જમીન ગમે તેની હોય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એમના બેઝિક રાઇટ્સ છે કે એમના ઘરની બાજુમાં ખાડા ખોદાય છે, ભયંકર ધૂળ ઉડે છે, ત્યાં રહી શકાય એવી પરિસ્થિતિ નથી, ગટર ઉભરાય છે। તો કોર્પોરેશને આમાં ધ્યાન આપી કોર્પોરેશનના નિયમમાં જે આવતું હોય એ પ્રમાણે આ જે રહીશો છે એ જે 20 થી 25 રહીશો ત્યાં રહે છે અને પ્રોટેક્શન આપવું જોઈએ એવી અમારે આજે માંગણી લઈને અમે આવ્યા છીએ। અમે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને બી મળ્યા છીએ, લોકલ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ ઓફિસરને બી મળ્યા છીએ। એસ્ટેટ ઓફિસર જાણે બિલ્ડર સાથે મળી ગયો હોય એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે। એ એસ્ટેટ ઓફિસર બંને સેટિંગ કરી, ઇવન હું તમને એક નોટિસ બતાવીશ, હમણાં આપણે મીડિયામાં બ્રીફ થયા પછી એક કોર્પોરેશન એક નોટિસ, પ્રાઇવેટ પ્લોટ છે એમાં કોર્પોરેશન એક નોટિસ આપેલી જેમાં કોઈ સિક્કો નથી માર્યો, કોઈ આઉટવર્ડ નથી માર્યો, એટલે કોર્પોરેશનના એસ્ટેટ ઓફિસર બિલ્ડર સાથે મળી અને આ કૌભાંડ આચરતા આ જમીનની કિંમત અમારા વિસ્તારમાં હું તમને કહું તો લગભગ 2000 કરોડ રૂપિયાની છે। આ જમીન પચાવી પાડી એમાંથી એ 1500 થી 2000 કરોડ રૂપિયા કમાવા માટે આખું ષડયંત્ર રચતા હોય એવું મારું માનવું છે। નામ મારું કરણભાઈ વણઝારા છે। કરણભાઈ, તમે કોર્પોરેશન આવ્યા છો, શેના માટે, શું રજૂઆત? હવે અમે આ કેવું છે, અમારી સોસાયટીનો મુદ્દો છે, રાષ્ટ્રપાલ કોહાલ સોસાયટી છે, અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી જગ્યા છે। જગ્યા અમારી 40 વર્ષથી સ્થાયી છે અહીંયા, બરાબર। મ્યુનિસિપાલિટી ગમે તેમ કરીને ધાપ ધમકી આલી ને આ બિલ્ડરને ઊભો કરીને બિલ્ડરના માણસો લુખ્ખા તત્વો દ્વારા અમને ખાલી ધમકીઓ આલીને રાત્રે કામ કરાવીને અડધા જણાને તો લગભગ ખાલી બી કરાવી શક્યા છે। લગભગ આ મામલો 10 વર્ષથી ચાલે સાહેબ। 10 વર્ષમાં બિલ્ડર આવે છે ને બિલ્ડર જાય છે ને બિલ્ડર કોઈ દાડે પેમેન્ટથી સોદો થાય છે ને કોઈ દાડે એમ થાય છે ને 3-4 વર્ષથી આ બિલ્ડર પડ્યો સિદ્ધિ ડેલો। આ સિદ્ધિ ડેવલપવાળાએ એટલું કર્યું છે ને ગટર લાઈન અમારે કાપી નાખી છે, પહેલાં તો લાઇટ કાપી નાખી છે, પણ 1.5 વર્ષ તો અમે લાઇટ માટે તો એટલા બધા હેરાન થઈ ગયા છે ને કે જ્યાં રજૂઆત કરી, કોઈ પૈસાની માંગણી કરી, કોઈ લાખ રૂપિયા માંગે છે તોય તમારે લાઇટ કે તમારા બિલ્ડર છે આગળ છે ફરતો છે એટલે તમારે લાઇટ હજુ આવશે નહીં, આજે નહીં આવે ને કાલે નહીં આવે। ભાઈ અમે ટોરન્ટ પારમાં ગયા છે તો અમુક અમારા શું મિત્ર મંડળ તું અમારા શું આગેવાનો છે, જેમ કે જીતુભાઈ ઉપાધ્યાય અમારા ખાસ મિત્ર છે, એમને થ્રુ અમારે કોન્ટેક્ટ થયો, એમને થ્રુ અમારા હલ્લા બોલ તરીકે અમે ટોરન્ટ પારમાં ગયા હતા। તો ટોરન્ટ પારમાંથી અમે એમને એ બાત ધરી હતી કે અમારે અહીંયાથી આજે જવું નહીં, કાલે જવું નહીં, કારણ કે લાઇટ વગર તમારે શું માણસો રહી નથી। હવે ત્યાં અમે કીધું કે બિલ્ડરના માણસો અમારે તમારા માણસો તમારા લાઇટ બિલ્ડરના માણસો એ કપાઈએ। હવે ત્યાં અમે લાઇટ અમે ભરી છે, બિલ્ડર માણસો શું લે કપાવે, તો ત્યાંથી લાઇટ બિલ જમે કરીને એમને બાય ધરી ખીને લાઇટ પર લાઢી રજૂઆત અમે મુખ્યમંત્રી ને ગૃહમંત્રી સંઘવી રેરા હાઉસ પેલા રેરામાં સિવિલ કોર્ટમાં। તમારી જગ્યા કઈ, આ વિસ્તાર કયો છે તમારી જગ્યા? અમારો વિસ્તાર છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોડ, ચંદ્રનગર, રાષ્ટ્રપાલ સોસાયટી, વેજલપુર। કેટલા મકાનો આવેલા છે, કેટલા બાકી છે? હવે ત્યાં તો મકાનો સાહેબ તમે આમ ગણો, જે સ્થાયી હતા પહેલા તો લગભગ 400-500 થી ઉપર હતા, જેમ તેમ કરીને રાત્રે અત્યારે 20 થી 25 મકાનો બાકી, 20 થી 25 મકાનો બાકી। બીજા બધા તો બિલ્ડર તો અહીંયા કોઈ જોવાય નહીં આવતો, કારણ કે અમારો કેસે ચાલુ છે અત્યારે, હાઈકોર્ટ મારો કેસ છે। કેસની 3 મુદ્દતો એમને પાડી છે કે એમને કોઈ માણસ હજુ હાજર થયો નથી। 20 મકાનો વિરોધ છે, આપણે એગ્રી પહેલાંય નહોતા ને પહેલાં બીજા આપણે મળવા બી
બી નહીં આવ્યું, એમના કોઈ ભૂમાફિયા બી નહીં આવ્યું, કોઈ નહીં આવ્યું, ખાલી આવે છે રાત્રે આવીને કામ કરી જાય છે ને દારૂ 40 વર્ષથી તમે રહો છો તો અત્યારે બિલ્ડર શું હેરાનગતિ આપી રહ્યો છે, તમે શા કારણે બિલ્ડર તમને હવે એ મામલે અમે મ્યુનિસિપાલિટી ટોરન્ટ પારમાં અમે 3 વર્ષથી આ લગભગ 2.5 વર્ષ પહેલા માનો મુદ્દો મીડિયા પર દેખાયો હતો, બરાબર. હવે ગટર કનેક્શનો એમને કાપીને મૂક્યા છે. એક બાજુ તમે જોયું તો સ્થળ સ્થાયી સાઈડે જઈને તમે જુઓ તો સ્થળ ગટર લાઈનો બધી કાપીને મૂકી છે, બરાબર. હવે એમનું કે રાત્રે ત્યાંથી એમનો કામનામદારો માણસો રાત્રેમાં સોસાયટીમાં નીકળે છે, પીને નીકળે છે. એકવાર તો અમારે શું માથાકૂટ બી થઈ ગઈ હતી, કારણ કે કોઈ લેડીઝ કીધું આ તમારો પ્રાઇવેટ રસ્તો નથી.